आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। મારું નામ ઓમપ્રકાશ ડાયાભાઈ પંડ્યા છે। અમે 1997 માં અહીંયા 4 કલાક માટે જલ સેવા અંબાજી જતા પદયાત્રીઓ માટે આપેલી। પછી 2-3 વર્ષ પછી અમે ધીમે ધીમે આ કામ વધારતા ગયા અને આજે અમારું આ 27મું વર્ષ છે। હાલમાં પદયાત્રીઓ માટે મેડિકલ ફેસિલિટી, સવારનો નાસ્તો, બપોરનું જમવાનું, બપોરની ચા, કોફી, આઈસ્ક્રીમ, એમને રાતે જમવાનું અને રાતે રોકાણ કરવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે। આ જે જગ્યા છે એ બાવરકાંઠિયા કહેવાય છે। આપણા ખેડબ્રહ્મા તાલુકાનું ગામ છે, સાબરકાંઠા જિલ્લાનું। આ જગ્યા ઉપર અમે જે સેવા કેન્દ્ર શરૂ થાય એ પહેલાં બનાસકાંઠાના કલેક્ટર સાહેબ, એસપી સાહેબ મીટિંગ બોલાવે છે। એમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હોય છે। એ સૂચનાઓનું એસઓપીનું અમે પૂરેપૂરું પાલન કરીએ છીએ। દાખલા તરીકે સ્વચ્છતા માટેનું પહેલો એમનો આગ્રહ હતો। નંબર 2 કે મંડપ એ રીતનું હોવું જોઈએ કે ફ્યુચરમાં કોઈ આગ લાગે, કોઈ કેજ્યુઅલ્ટી થાય તો માણસને કઈ રીતે બચાવવા, તો એની ફાયર સેફ્ટીનું અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ। એના પછીનું જે પાણીના ટેન્કરની અમે વ્યવસ્થા રાખીએ છીએ। આરોગ્ય ખાતાવાળા આવીને અમને દવા આપી જાય છે, જે અમે પાણીમાં ઉમેરીને જ આપીએ છીએ, જેથી કરીને કોઈ પણ જાતનો રોગચાળો ફેલાય નહીં। જમવામાં પૂરેપૂરી સ્વચ્છતા અને શુદ્ધ દેશી ઘી, તેલ એ બધું વાપરવામાં આવતું હોય છે, જેથી देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।